હેલો વિદ્યાર્થી મિત્રો, હરમિત ભજણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, હું આ વિડિયોની અંદર તમારા માટે રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારના મોસ્ટ ટાઈમથી પ્રશ્નો હું લાવ્યો છું. જો તમારે મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જેમ બને તેમ વધુ વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળે. બરોબર? તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. એસિડ બેઝ અને ક્ષાર જે આપણો બીજો પાઠ છે રસાયણ વિજ્ઞાનનો, અને ખૂબ વધારે મોસ્ટ એમપી એને પાર્ટ છે અને આમાંથી મેજોરિટી પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. હવે આ વિડિયોમાં હું તમને એવું બધું કહીશ કે આ પ્રશ્નો કઈ રીતના પૂછાશે, કઈ રીતના તમારે લખવો, બરોબર, એ બધી વસ્તુ હું તમને કહીશ. તો ચાલો 4 અને 3 માર્ક માટે આ પરફેક્ટ આ બધા પ્રશ્નો છે. બરોબર, પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે મેં નથી લખ્યું, મેં કાયદેસર રીતે જે તમે વાંચો છો એ જ રીતના મેં લખેલું છે. બરોબર, તો આ બધા 7 પ્રશ્નો છે જે 3 માર્કના અથવા 4 માર્કના પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. ટૂંકનો લખો પીએચ માપનો. બહુ મોસ્ટ ટાઈમની પ્રશ્નો છે, તમારા નિશાનમાં ઘણીવાર પૂછી પણ નાખેલો હોય છે. બરોબર, આની એને પીએચ માપની આકૃતિ એઝ ઇટ ઇઝ નવનીતની અંદર જેમ દોરેલી છે એઝ ઇટ ઇઝ જ તમારે દોરવાની, કઈ હરીચારા કરવાના નહીં. બરોબર, ચાલો ટૂંકનો લખો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. આ પાંચેયનો પ્રશ્ન મોટો આ થાય, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. પણ આખો પ્રશ્ન તો 4 માર્કમાં પૂછાઈ શકે એમ નથી. બરોબર, તો એના કટકા પૂછાઈ શકે. તો આ 5 માંથી તમને કોઈ પણ 2 પૂછાઈ શકે, પણ મેજોરિટી જે છે કયા પૂછાય છે એ હું તમને કહી દઉં. મેજોરિટી આ એક પાચન વાળો અને એક દાંતનું સડવા વાળો ને હાવ રેર કેસમાં જમીનમાં પીએચ નું મહત્વ આટલું, આ 3 પૂછાય છે જાજા ભાગે. બરોબર, હવે મધમાખીના ડંખની સારવારમાં પીએચ નું મહત્વ, દાંતનું સડવું રોકવામાં પીએચ નું મહત્વ, પાચન તંત્રમાં પીએચ નું મહત્વ, જમીનમાં પીએચ નું મહત્વ, સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, આ બધા પ્રશ્ન જે છે ખૂબ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રેડી? તો ચાલો હવે આગળ વધી. ટૂંકનો લખો NaOH અને ક્લોરઆલ્કલીની ક્રિયામાં ત્રણેય નિપજોની ઉપયોગિતાનો ચાર્ટ સ્વરૂપે આપણે લખાણ દર્શાવવાનું છે. તો જ્યાં તમારે નવની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું ચાલુ થતું હોય છે ને, ત્યાંથી એક ઉપરની સાઈડ તમારે આકૃતિ પણ આવતી છે. ઈ આકૃતિ પણ તમારે દોરવાની થશે. સમજાણું? ઈ આકૃતિની અંદર જે કંઈ બધું લખાણ લખેલું છે ઈ H2 અને Cl2 ના ઉપયોગો અહીંયા લખેલા છે. તમે જો તમે વાંચો ત્યારે એને સરખાવીને જોજો, સરખી રીતના, એટલે તમને એને એક થી 2 નિશાન લાગી છે. કેમ કે આકૃતિ કરશો એટલે સાથે H2 અને Cl2 ના પણ ઉપયોગો તમારે થઈ જશે. બરોબર ને? NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આનું બીજું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ 2 નામથી પૂછાય, કાં તો ઓમાંય પૂછાય ને આમેય પૂછાય, કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે. તો એવી જ રીતના જો મેં બીજા પ્રશ્નો મેં લખેલા છે. ટૂંકનો લખો વિરંજન પાવડર. વિરંજન પાવડરને બીજા નામેથી બ્લીચિંગ પાવડર નામે પણ ઓળખવામાં આવે છે. ને બ્લીચિંગ પાવડર તો ઠીક છે, એને રાસાયણિક નામ એનું જે છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એને ન પૂછવું હોય તો એમ પૂછે ટૂંકનો લખો CaOCl2. એવી રીતના પણ પૂછી શકે. કોઈ પણ નામથી તમને પૂછશે, તમારે રેડી બેસવાનું રહેશે. દરેકમાં ઉપયોગ ફરજિયાત લખવાના, એની બનાવટ લખવાની, એને રિલેટેડ. પછી તમને માની લ્યો થોડુંક તમે એકાદ ઉપયોગ ઉપર નીચે તમારે થઈ ગયો તો આ બધા નામ યાદ રાખી લેવાના. આ નામ તમને તમારો એક સહારો બનશે 1 માર્ક દેવા માટે. બરોબર, આ નામના હે ને નામનું તમારે સેન્ટેન્સ બનાવી નાખવાનું. બરોબર, ચાલો ટૂંકનો લખો બેકિંગ સોડા. બેકિંગ સોડાને ખાવાનો સોડા પણ કહેવાય. ખાવાના સોડાનું અણુ સૂત્ર NaHCO3 છે. એને સોડિયમ બાયકાર્બોનેટ પણ બોલવામાં આવે, અને અથવા એને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બોલવામાં આવે છે. બરોબર, તો આ 4 નામમાંથી 1 2 3 4 અને 5 નામમાંથી કોઈ પણ એક નામમાંથી તમને પૂછી શકશે. પછી એમ ન કહેતા કે સાહેબે બહુ એને જાજામ તેજો ફેવરિટ પ્રશ્ન પૂછી દીધો. બરોબર, તો આ વાંચવું પડશે તમારે ખાસ કરીને. મને ખબર છે રસાયણ વિજ્ઞાન બહુ ઓછા વિદ્યાર્થીઓને મજા આવે એમાં ભણવાની, અને રુચિ ઓછી ધરાવે છે. પણ આવી બધી વસ્તુ પર રુચિ તમે થોડું ધરાવો ને તો તમને થોડું સહેલું પણ લાગશે. બરોબર, ચાલો ટૂંકનો લખો ધોવાનો સોડા. ધોવાના સોડાને વોશિંગ સોડા પણ કહેવામાં આવે. ને વોશિંગ સોડાને Na2CO3.10H2O. બરોબર, ઈ નામથી પણ પૂછી શકશે તમને. તો આ છે ધોવાના સોડાનું બરોબર આખો પ્રશ્ન. આ પ્રશ્ન જે છે પ્લાસ્ટર ઓફ પેરિસ
જેને આપણે પીઓપી પણ કહીએ છીએ. આ પ્રશ્ન માર્ચ 2000 કોરોના પછી ફર્સ્ટ એક્ઝામ જે લેવાની હતી ઈ પેપર ની અંદર આ પ્રશ્ન 4 માર્કનો પૂછાઈ ગયેલો છે. મોસ્ટ ઓફ તમે જનરલી જોવા જાવ જૂના બધાય તમે પેપર જોશો ને એમાં બધાય પ્રશ્ન પૂછાઈ ગયા ક્યાંક ને ક્યાંક. કાં તો કોકના ઉપયોગ પૂછાઈ ગયા છે, કાં તો કોકને બનાવટ પૂછાઈ ગઈ. હા, બીજી વાત જો એક વસ્તુ હું તમને કહી દઉં, ખાસ કરી ધ્યાન આપજો. બરોબર, માની લો એક્ઝામિનરે પેપર કાઢ્યું, એને એમ થયું કે મારે એને આખો પ્રશ્ન નથી લખવાનો, મારે એને વિરેચન પાવડર, NaOH અને બેકિંગ સોડાની બનાવટ મારે લખાવડાવી છે. તો એ 3 માર્કમાં એવી રીતના પણ બનાવી તો ખાલી તમારે બનાવટ જ દર્શાવવાની કે એની મેકિંગ પ્રોસેસ કેવી છે. બરોબર, બનાવટની પ્રક્રિયા. તો ખાલી તમારે લખો તો એના ઉપયોગો લખવાના થશે નહીં. ઈ રીતના પણ પૂછી શકશે. પછી એમ ન કહેતા કે હેને સાહેબ અમિત સાહેબે કાંઈ આવું કીધું નહોતું. બરોબર, ઈ રીતના પણ પૂછી શકે. તો ઈ બધી વસ્તુ સરખી રીતના યાદ રાખજો. હા, બાકી હવે તમને એમ થતું હશે સાહેબ આવું કીધું તો ઉપયોગો પૂછી શકે. હા, ઉપયોગો પૂછી શકે પણ એના ચાન્સીસ બહુ ઓછા છે. હું તમને ચોખ્ખું કહી દઉં, બહુ ઓછા. બનાવટના ચાન્સીસ બહુ જ છે. ઈ ગમે તે રીતના બનાવીને તમને મૂકી દેશે. હવે આ થયા તમારા મોસ્ટ IMP 4 અથવા 3 માર્કના પ્રશ્ન. હવે 2 માર્કના. 2 માર્કમાં તો જો વિદ્યાર્થીઓ 2 માર્કમાં મેં હે ને આ બધા પ્રશ્ન તો મેં લખી જ નાખ્યા છે. બરોબર, તો 2 માર્કમાં હે ને મેજોરિટી જે પ્રશ્ન જે છે આ તો મેં ખાલી એક સેમ્પલ તમારા માટે રેડી. મેજોરિટી પ્રશ્ન અલગ અલગ પ્રકારના પૂછાઈ શકે એવા છે. પેલો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો એ તો તમને આવડે જ છે, તમે 5મા 6ઠા ધોરણથી ભણતા આવો છો. એક આવું બહુ પૂછે છે, જો ઝીંક ધાતુની મધ HCl અને NaOH ના દ્રાવણ સાથેની પ્રક્રિયા જણાવો. આવું 2 માર્કમાં દર વર્ષે મુકાય છે આવો પ્રશ્ન. બરોબર, તો આવા પ્રશ્નો તમારે 9મી અંદર ઘણા બધા છે. હજી એસિડ બેઝ અને ક્ષારમાં છે, ધાતુ અને અધાતુમાં પણ છે, પછી કાર્બનના અપરૂપો એમાં પણ છે. બરોબર, એટલે આવી રીતના તમને પૂછી શકશે. એટલે આવા પ્રશ્નોની તૈયારી ખાસ તમારે કરવાની રહેશે. બરોબર, કઈ ધાતુઓ માત્ર એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે, સમીકરણ લખો. હવે આ 2 માર્કમાં છે તો 2 સમીકરણ દર્શાવી દેવાના. બરોબર, આ પ્રશ્ન 9ની અંદર છે. કઈ ધાતુઓ માત્ર એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતા નથી, સમીકરણ લખો. તો એક સમીકરણ છે તો એક દર્શાવી દો. બરોબર, તટસ્થીકરણ આપણો ફેમસ પ્રશ્ન બહુ પૂછાય છે. બરોબર, તો આ પ્રશ્ન પણ ભૂલવાનો નથી. એક આનું ધ્યાન રાખવાનું, મંદન પ્રક્રિયા કોને કહેવાય સમજાવો. મંદન પ્રક્રિયા હોવી ખાસ જરૂરી છે. અને એસિડ અને બેઝની પ્રબળતા તમે કેવી રીતના નક્કી કરી શકો, આ તમારો ભેજું ખાવા માટેનો પ્રશ્ન છે. આ એવો પ્રશ્ન. બરોબર, હવે આ બધા પ્રશ્નો તો થઈ ગયા. હવે બીજી સૂચના હું તમને આપું. વિદ્યાર્થીઓ આટલું તો કરજો જ. બરોબર, પણ મહેરબાની કરીને આ જે આમાં જેટલામાં એને સમીકરણ આવે ને બધે લખીને વાંચજો. બરોબર, અને સંતુલિત કરતા પણ શીખજો. બરોબર, જેથી તમને એના માર્ક મળે. બીજી વસ્તુ એ છે ઇન્ટેક્સના પ્રશ્નો. વિદ્યાર્થીઓ રસાયણ વિજ્ઞાનની અંદર ઇન્ટેક્સના પ્રશ્નો તમારે ભૂલવાના થતા નથી. બરોબર, એક વાર નહીં, 2 વાર નહીં, તમને 5 વખત વાંચો. બરોબર, ઇન્ટેક્સના પ્રશ્ન ભૂલ્યા તો માર્ક જશે. હું તમને ચોખ્ખું કહી દઉં છું, એમાંથી ડેફિનેટલી પ્રશ્ન હશે. ત્રીજી વસ્તુ, સ્વાધ્યાય તો હાવ ભૂલવાનું નથી. રસાયણ ભૌતિક વિજ્ઞાનના તમે એને સ્વાધ્યાય નહીં વાંચો તો ચાલશે. બરોબર, પણ રસાયણ વિજ્ઞાનના સ્વાધ્યાય ભૂલવા નથી. એમાંથી દર વખતે સ્વાધ્યાયની અંદરથી એને 2 પ્રશ્ન તો પૂછે છે. જે ને તમને યાદ હોય તો જ્યારે કોરોનામાંથી ફર્સ્ટ પેપર લેવાનું હતું એમાં બેઝિકો જનરલ ઓપ્શન વાળું પેપર હતું. ઈ પેપરની અંદર 2 પ્રશ્નો સ્વાધ્યાયના બેઠા મૂક્યા. બરોબર, કયો પાઠ એ નથી ખબર. આ તમને ચોખ્ખું કહી દઉં. બરોબર, કયો પાઠ છે એ કોઈને ખબર નથી. પણ 2 માર્કના પ્રશ્નોની અંદર તમારે ઈ બધી વસ્તુ તમારે કરવી પડશે. બાકી વાત રહી 4 માર્ક અને 3 માર્ક. 4 માર્ક અને 3 માર્કમાં હે ને આવા પ્રશ્ન ખાસ કરી લેજો, બેઠા આવશે. બરોબર, તો ચાલો વિદ્યાર્થીઓ, વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી આ બધી વસ્તુનો લાભ લઈ શકે.
અને સબસ્ક્રાઇબ તો કરવું પડશે, કેમ કે તમારે જો મારા લેટેસ્ટ વિડીયોની તમારે જાણકારી જોઈતી હોય તો સબસ્ક્રાઇબ પહેલા કરજો, બરોબર, જેથી મારા બધા વિડીયો તમારી પાસે પહોંચે. જય હિન્દ, જય ભારત.